તુલસીની પાસે દીવો પ્રગટાવવાનું શું ફળ મળે છે? એક વખત એમાં લક્ષ્મી ભગવાન વિષ્ણુને પૂછે છે, હે સ્વામી, તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે અને રોજ સાંજે તુલસી પાસે દીવો કેમ પ્રગટાવવામાં આવે છે? આનાથી મનુષ્યને કયું ફળ પ્રાપ્ત થાય છે અને તુલસી પાસે દીવો પ્રગટાવવાની વિધિ શું છે તથા દિવસ કરતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ? કૃપયા તમે મને વિસ્તારથી જણાવશો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, આજે તમે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નનો જવાબ આપતા હું તમને એક પ્રાચીન કથા કહું, જેમાંથી તમને બધાનો પ્રશ્ન જવાબ મળી જશે. તો તમે આ વાર્તા ધ્યાનથી સાંભળજો. વાર્તાને ધ્યાનથી સાંભળવા વ્યક્તિ 1000 વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે. ત્યારે માતા લક્ષ્મી કહે છે, હે સ્વામી, હું આ કથા સાંભળવા ઉત્સુક છું. કૃપા કરીને મને સંભળાવવાનું શરૂ કરો. પછી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે. હે દેવી, પૂર્વકાળની વાત છે. દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક મોટી ખૂબ નદી છે. આ નદીના કિનારે હરિપુર નામનું એક ખૂબ સુંદર શહેર છે. નગરમાં કાશી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે ગુણવાન, ચરિત્રવાન, ધર્મ કાર્ય કરવા વાળો હતો, જેણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તેની પાસે પત્ની હતી, જેને લોકો દુરાચાર્યની નામે પ્રમાણે વર્તતા હતા. પતિ માટે ક્યારેય ભોજન બનાવ્યું નથી. તે સતત અન્ય સ્ત્રીઓ સાથે ફરતી હતી. પતિને બદલે તે ક્યારેય તેના પતિ સાથે પ્રેમથી વાત કરતી ન હતી, કારણ કે તેના કર્મ જ તેના પ્રમાણે હતા. સદૈવ તેના પતિને અપમાનિત કરતી, પતિ માટે કરુણ બોલતી, ભયંકર દુઃખ આપતી અને તેના પતિને શરીર સુખ ન આપ્યું. તે ક્યારેય તેના પતિ સાથે સૂતી ન હતી. તેણીએ ક્યારેય તેની સાથે પ્રેમથી વર્તાવ કર્યો ન હતો. જ્યારે પણ તેના પતિના મિત્રો, પરિવારના સભ્યો તેના ઘરે આવતી, તેનું અપમાન કરતી, તેમને ભગાડી દેતી. પોતે વાસનાથી પાગલ હતી અને અન્ય વ્યભિચારી સ્ત્રીઓ સાથે સતત ફરતી હતી. તેનું મન તેના પતિ બદલે અન્ય પુરુષો પર કેન્દ્રિત હતું. તેણીએ ક્યારેય તેના પતિ સાથે પ્રેમથી વાત કરતી નહોતી, પરંતુ તે અન્ય સુંદર પુરુષો સાથે બેસીને વાતો કરતી હતી. અન્ય પુરુષોને આકર્ષવા માટે પોશાક પહેરીને ગામમાં ફરવા જતી હતી. કેટલીક વાર જંગલમાં ઝાડ નીચે ઊભી રહેતી, સુંદર પુરુષોની રાહ જોતી અને કોઈક દુષ્ટતાને આકર્ષિત કરતી હતી. પુરુષ તેની સાથે મસ્તી કરે છે. પછી એક દિવસ તે અપમાનિત સ્ત્રી જંગલમાં ગઈ અને ઝાડ નીચે ઊભી રહી. તેનું મન વાસનાથી ભરાઈ ગયું. તે કોઈ સુંદર કામી પુરુષની રાહ જોઈ રહી હતી, પરંતુ લાંબા સમય પછી કોઈ પુરુષ સ્થાન પર ન આવ્યો. તેથી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તેના પ્રિયજનોની શોધમાં અહીં તહીં જોવા લાગી. તે દિવસે તેની સાથે રહેવાના તમામ પ્રયત્નો વ્યર્થ ગયા. ત્યાં ઊભા રહીને તેને વિવિધ વાતો કરી અને વિલાપ કરવા લાગી. અરે, આજે કોઈ સુંદર પુરુષ આ માર્ગ પર આવ્યો નથી. હવે હું મારા કામ કેવી રીતે પૂરા કરીશ? મોટેથી વિલાપ કરવા લાગી. આ રાત કેવી રીતે પસાર થશે? જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો. તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળીને તે જાગી ગયો, ઊભો થયો, કૂદી પડ્યો અને તેને ખાવા તેની પાસે આવ્યો. ભયંકર વાઘને જોઈને સ્ત્રી પરસેવે થવા લાગી, ભયથી ધ્રુજવા લાગી. સ્ત્રી કઈ કરે છે તે વાઘ તેના પંજા વડે ઘાયલ કરી દીધો અને સ્ત્રી જમીન પર પડી. જમીન પર પડતાની સાથે જ સ્ત્રીએ બૂમ પાડી, અરે વાઘ, તું કેમ અહીં આવ્યો છે? કેમ મને મારે છે? હું અહીં મારા પ્રિયતમને શોધતી હતી. તું મને છોડી દે. મારું ભક્ષણ કરીને તને શું મળશે? તે સ્ત્રીના આ શબ્દો સાંભળીને ભયંકર વાઘ એક ક્ષણ માટે થોભી ગયો અને હસવા લાગ્યો. હે દુષ્ટ, આજે સર્જનહારે તને મારો ખોરાક તરીકે નિયુક્ત કર્યો છે. મારું કામ તારા જેવી પાપી સ્ત્રીઓને ખાવાનું છે. તો જ મને આ દેહમાંથી મુક્તિ મળશે. તે સ્ત્રી કહેવા લાગી, હે વાઘ, તું કોણ છે? સાચું કહે, તારે બાઘ કેમ બનવું પડ્યું અને તું મારા જેવી સ્ત્રીઓનું ભક્ષણ કેમ કરે છે? પહેલા મને આખી વાત કહો અને પછી મને ખાઓ. વાઘ સ્ત્રીને કહે છે, હે પાપી, હું તને મારા આગલા જન્મની વાર્તા કહું. મારે બાઘ કેમ બનવું પડ્યું? પ્રાચીન કાળમાં દક્ષિણ દેશમાં મલપહા નામનું એક સ્થળ હતું. ત્યાં એક નદી
છે. નદીના કિનારે મુનિપણ નામની નગરી આવેલી છે. હું એ જ શહેરનો હતો. બ્રાહ્મણનો પુત્ર હતો અને નદી કિનારે બેસીને યજ્ઞ વગેરે કરતો હતો. જીવનમાં મેં ઘણા પાપીઓ માટે યજ્ઞ કર્યા, પાપીઓના ઘરે ભોજન કર્યું. પૈસાના લોભથી મેં ઘણા પાપીઓ માટે કાર્યો કર્યા. મેં તે વસ્તુઓનું દાન પણ સ્વીકાર્યું જે બ્રાહ્મણોના ન લેવું જોઈએ. હું બીજાઓ પાસેથી પૈસા લેતો હતો પણ ક્યારેય પાછો આપતો નથી. આ પાપ કર્યા ઘણા વર્ષો વીતી ગયા છે અને હું વૃદ્ધ થઈ ગયો છું. મારા વાળ સફેદ થઈ ગયા છે, મારી આંખો સૂજી ગઈ છે, મારા મોંમાં બધા દાંત પડી ગયા છે. દાન લેવાની આદત ના છૂટી. પછી એક દિવસ પૈસાના લોભમાં હું નદી કિનારે ગયો અને બીજા ધૂર્ત બ્રાહ્મણો સાથે મળીને ખોટા મંત્રો અને શબ્દ બોલીને લોકોને છેતર્યા. આમાં દેવી દેવતાની પૂજા કરી, કર્મકાંડ કર્યા, પુષ્કળ પૈસા દાનમાં લીધા. પછી તે જગ્યાએ એક બીમાર કૂતરો મારો પગ કરડી ગયો અને હું બેભાન થઈ ગયો. તે જ ક્ષણે મારો જીવ ગુમાવ્યો. ત્યારબાદ તે જગ્યાએ યમના 2 દૂત દેખાયા અને મને પકડી લીધો અને યમપુરી લઈ ગયા. ત્યાં યમરાજ ચિત્રગુપ્તને મારા કાર્યોની વાત કહી, હિસાબ પતાવવાનું કહ્યું. ત્યારે ચિત્રગુપ્તે કહ્યું, હે ધર્મરાજ, આ બ્રાહ્મણ ઘોર પાપ કર્યું છે. બીજાને જૂઠું બોલીને ધન લૂંટવે છે. પૂજા કરવાને બદલે કર્મકાંડ, ખોટા મંત્રો બોલીને તેણે ભાગવાનું કામ અપનાવ્યું છે. એટલા માટે આ પાપી બ્રાહ્મણ જ નરકમાં જવાને લાયક છે. ત્યારબાદ યમરાજે તેના દૂતોને આદેશ આપીને નરકની આગમાં ફેંકી દીધો. અનેક વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા પછી મને વાઘનું શરીર મળ્યું અને હું આ દુર્ગમ વનમાં રહેવા લાગ્યો. મારા આગલા જન્મના પાપોને યાદ કરીને હું ક્યારેય મહાત્મા, સંત પુરુષ, તૃપ્ત સ્ત્રીઓ ખાતો નથી. હું માત્ર પાપીઓ, દુષ્કર્મીઓ અને વ્યભિચારી સ્ત્રીઓને જ ખાઉં છું, જેથી મને પાપમાંથી મુક્તિ મળે. વાઘે તેના આગલા જન્મની વાર્તા સંભળાવી અને સ્ત્રીને કહેવાનું શરૂ કર્યું, હે પાપી, તારું વર્તન, તું વેશ્યા જેવી લાગે છે. તું તારા પતિને છોડીને આ જંગલમાં અન્ય પુરુષો સાથે મોજ કરવા આવી છે. તેથી જ આજે તમે ચોક્કસપણે મારો ખોરાક બની જશો. આટલું કહીને વાઘે તે પાપી સ્ત્રીને તેના તીક્ષ્ણ નખથી કાપી નાખ્યા અને ખાધી. ત્યારબાદ યમના 2 દૂત તે જગ્યાએ દેખાયા અને તે પાપી સ્ત્રીને ઉપાડી યમપુરીમાં લઈ ગયા. ત્યાં તેને યમરાજની સામે ઊભી રાખવામાં આવી. પછી ચિત્રગુપ્તે સ્ત્રીનો હિસાબ લેતા તેણે યમરાજને કહ્યું, ધર્મરાજ, આ સ્ત્રી બહુ પાપી સ્ત્રી છે. તેણે કબરો કર્યો છે, તેણે પાપ કર્યું છે, તેણે વ્યભિચાર કર્યો છે. તેણે ક્યારેય તેના પતિની સેવા કરી નથી. પતિને ભૂલીને અન્ય પુરુષો સાથે આનંદ માણતી હતી. તેના પાપ છે. આ સાંભળીને યમરાજે તે સ્ત્રીને અગ્નિથી ભરેલા તળાવમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો. તે તળાવ ઘણા વર્ષો સુધી તે તળાવમાં તેને રાંધવામાં આવી. પછી તેણીને બહાર કાઢીને રારાવ નામના નરકમાં ફેંકી દેવામાં આવી. આ રીતે તેણીને ઘણા વર્ષો સુધી અલગ અલગ નરકો દૂરમાં રાખવામાં આવી. નરકના કષ્ટ ભોગવ્યા બાદ તે મહાન પાપી સ્ત્રી પૃથ્વી ફરીથી આવીને તેણીએ ચંડાલ તરીકે જન્મ લીધો. ચંડાલના ઘરે જન્મ્યા પછી તેણીએ ફરીથી ઘણા પાપો કરવા માંડ્યા. વ્યભિચાર કરવાનું શરૂ કર્યું, ઘણા પાપી પુરુષો સાથે ફરવા માંડ્યું અને પછી થોડા સમય પછી તેના આગલા જન્મના પાપોને લીધે તેણીને રક્તપિત્ત થયો. ભયંકર પીડા થવા લાગી. તેના શરીરના અંગો બળવા લાગ્યા. તેની આંખો દુખવા લાગી. તે આ દર્દ સહન કરીને દિવસો પસાર કરવા લાગી. પછી એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવાના હેતુથી અંતાતુર ગઈ. ત્યાં એક આશ્રમના બહાર નિવાસ કરવા લાગી. આશ્રમમાં એક તુલસીનો છોડ હતો, જ્યાં તે રહેવા લાગી. અન્ય મહિલાઓને તુલસીના છોડ પાસે દીવો કરતી જોઈને પાપી સ્ત્રીએ પણ આવું જ કર્યું. તેણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો અને તે જ રાત્રે તેનું મૃત્યુ થયું અને યમરાજના 2 દૂત તેને લઈ જવા માટે દેખાયા. જેમ જ યમના દૂતો તે પાપી સ્ત્રીને ફાંસમાં બાંધીને લઈ જવા લાગ્યા કે તરત જ ભગવાન વિષ્ણુના 2 સલાહકારોને તે જગ્યાએ દેખાયા અને તે દૂતોને રોક્યા અને કહ્યું, હે દૂતો, તમે આ સ્ત્રીને છોડી દો. આ સ્ત્રી નરક જવા માટે યોગ્ય નથી. હે યમના દૂત, તો તમે કોના માટે આદેશથી આ ધર્મ કરી રહ્યા છો? ત્યારે યમના દૂતો કહેવા લાગ્યા, અમે યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને ઉઠાવીને લઈ આવ્યા છીએ. પરંતુ હે વિષ્ણુના પાર્ષદો, તમે કયા કારણથી અમને રોકી રહ્યા છો? આ સ્ત્રી અત્યંત પાપી છે. તેને નરકમાં લઈ જવાની આજ્ઞા મળી છે. પછી પાર્ષદો કહેવા લાગ્યા, હે યમુના દૂતો, આ સ્ત્રી તો વિષ્ણુ ભક્ત છે.
આ નર્ક જવા યોગ્ય નથી. તેને સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો છે. આ કારણે તેમના તમામ પાપ નાશ પામ્યા છે. તેથી હવે તે નરકમાં જવાને પાત્ર નથી. તે સ્વર્ગમાં જવાને બદલે પ્રાપ્ત બની ગઈ છે. પાર્ષદોની વાત સાંભળીને યમદૂતો સ્ત્રીને તે જગ્યાએ છોડી દીધી અને યમલોકમાં પાછા ફર્યા. ત્યાં તેઓ યમરાજને મળ્યા. ભગવાન વિષ્ણુને આખી વાર્તા સંભળાવી. પછી ભગવાન વિષ્ણુના સલાહકારો તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં સ્વર્ગમાં લઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી લક્ષ્મી, આ રીતે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે. જે સ્ત્રી રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે ભાગ્યશાળી બને છે અને તેના પૂર્વજોના તમામ પાપોનો નાશ થાય છે. સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો દરરોજ જાપ કરવો જોઈએ. ઓમ તુલસી દેવ્યા ચ વિઘ્ને વિષ્ણુ પ્રિયા ચર્યા ધીમહે તંત્રો વેદ્યા પ્રચોદયા. શ્રી કૃષ્ણ કહે છે કે હજારો અમૃતના ઘડાઓથી સ્નાન કર્યા પછી પણ શ્રીહરિને એટલો સંતોષ નથી મળતો જેટલો મનુષ્ય દ્વારા તુલસીનું એક પાન ચડાવવાથી મળે છે. 10,000 ગાય દાનથી માનવ જે ફળ પ્રાપ્ત કરે છે તેટલું જ પરિણામ તુલસીના પાનનું દાન કરવાથી મળે છે. જેમ મૃત્યુ સમયે મોઢામાં તુલસીના પાન રાખવાથી જો કોઈ વ્યક્તિ બધા પાપોમાંથી મુક્ત થઈને કૃષ્ણના ધામમાં જાય છે, તો મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણને તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સમજાવ્યું છે. તો સાચા હૃદયથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન પર ક્લિક કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.